અમરેલી જિલ્લાના કુકાવા વડિયાના હનુમાન ખીજડીયા ગામે જય દ્વારકાધીશ નામની દૂધ નામની ફેક્ટરીમાંથી સફેદ દૂધનો કાળો કારોબારનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે હનુમાન ખીજડીયા પહોંચી તપાસ હાથ ધરી હતી। ત્યારે વડિયા કુકાવા તાલુકાના પશુ અધિક્ષકના જણાવ્યા મુજબ કુકાવા વડિયામાં કુલ 45 ગામડા આવેલા છે, જેમાં પશુધનની વાત કરીએ તો કુલ 41,831 જેટલા નાના મોટા દૂધાળા પશુ આવેલા છે, જેમાં વડિયામાં 2020ની ગણતરી મુજબ 2000 જેટલા પશુ દૂધાળા આવેલા છે। ત્યારે હનુમાન ખીજડીયા ગામ જ્યાં નકલી દૂધ બનાવવામાં આવે છે ત્યાં 1447 જેટલા દૂધાળા પશુ હોવાની માહિતી આવેલ છે। ગઈકાલે જે રીતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ખીરસરા પાસે નકલી દૂધનો ટેન્કર પકડેલ હોય ત્યારબાદ ટેન્કર ચાલક અન્ય શખ્સ દ્વારા યુવરાજસિંહ અને તેમના સાથી મિત્રોને ગાડી ઉપર હુમલો કર્યો હતો। ઈજા પહોંચાડી હતી। ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાયેલ છે। ટેન્કર ડ્રાઈવરના જણાવ્યા અનુસાર વડિયાથી અમારું ગાડી દ્વારા પીછો કરાયેલો હતો, એટલે મેં ગાડી વચ્ચે રાખી પૂછેલ કે શું કામ છે। અમારી ગાડીમાં કોઈ પણ પ્રકારના હથિયાર હતા નહીં। અમારો ઈરાદો કોઈ હુમલો કરવાનો નહોતો અને નકલી દૂધ કોઈ લેતું નથી। મશીનરીમાં ચેક થયા બાદ દૂધ સપ્લાય થતું હોવાનો દાવો કરેલ છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ નકલી દૂધ બનાવવા માટે બીફ પામ ઓઇલ વેજીટેબલ ચરબી ભેળવવામાં આવતી હોવાનો રિપોર્ટમાં સામે આવ્યો હતો। ત્યારે યુવરાજસિંહ દ્વારા આ 10,000 લીટર નકલી દૂધનો નાશ કરવામાં આવ્યો છે। ત્યારે જે રીતે આ હાનિકારક દૂધ બનાવવાનું હનુમાન ખીજડીયા ગામમાં ચાલતું હતું, ત્યાં મીડિયા દ્વારા રિયાલિટી ચેક કર્યું હતું, ત્યાં હજુ પણ દૂધની કામગીરી ચાલુ હોવાનું માલુમ પડેલ છે। ત્યારે આ દ્વારકાધીશ ફેક્ટરીમાં સરપંચના પ્રતિનિધિ વિનુભાઈ પરમારના જણાવ્યા મુજબ ડેરીનામાં આજુબાજુના ગામડામાંથી દૂધ અહીં આવે છે, પરંતુ દૂધની ફેક્ટરીમાં અંદર મિલાવટ થતી હતી એ અમને ગઈકાલે મીડિયા દ્વારા જાણવા મળી હતી। ખરેખર જો દૂધમાં મિલાવટ થતી હોય તો દૂધ પીવું એ ઝેર પીવા બરાબર। અમને જાણવા મળેલ કે દૂધમાં ડિટર્જન્ટ પાવડર પામ ઓઇલનું મિશ્રણ કરવામાં આવે છે। દૂધ સપ્લાય કરાયા છે અને ગ્રામ પંચાયત તરફથી અમને ડેરીના સંચાલક સાથે વાતચીત કરીશું અને સારું દૂધ વિતરણ કરે છે। વડિયાના નાના એવા હનુમાન ખીજડીયા ગામમાં જે રીતે નકલી દૂધનો કાળો કારોબાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, આ તો ફક્ત 10,000 લીટરનું દૂધનું ફક્ત એક જ ટેન્કર બહાર આવ્યું છે, તો આ જય દ્વારકાધીશ ડેરીમાં દરરોજ કેટલું દૂધ મિલાવટી બનતું હશે। ફૂડ ડ્રગ્સ વિભાગ દ્વારા શું કોઈ કડક કાર્યવાહી કરાશે તે હવે જોવાનું રહ્યું। મારું નામ વિનુભાઈ ચમનભાઈ પરમાર, સરપંચ શ્રીના પ્રતિનિધિ તરીકે વાત શું કરું છું। કહેશો આપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ છે કે આ ગામમાંથી જે દૂધનો કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, શું છે સબબ આ લોકો તો ઘણા ટાઈમથી અહીંયા દૂધનો બિઝનેસ કરે છે અને આજુબાજુના તમામ આ બધા ગામડા છે જ્યાદા વિસોદે બહુ છે દૂધ આવે છે। હવે એ કેવું આવતું હોય શું આવતું હોય એ લોકોને ખબર હોય। અહીંથી માનો કે એ લોકો ક્યાં મોકલતા હોય એ પણ અમને ખબર નથી। આ મીડિયા દ્વારા ખબર પડી કે આ દૂધ ડુપ્લિકેટ છે કે એમાં જે કાંઈ બધું કેમિકલ હોય એવી અમને મીડિયા દ્વારા જાણ થઈ સાહેબ। આજની બીજી કાંઈ અમને આગની ખબર નથી અમને એ લોકો શું કરતા। જે પોઝિટિવ રિપોર્ટ પણ આવ્યો છે અને પોઝિટિવ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આ કેમિકલથી માંડીને જે એવા આમાં દૂધનું છે, તો ખરેખર આ લોકોને કેટલી અસર કરે સાહેબ? ડુપ્લિકેટ આવા જે દૂધ બને એનાથી તો દરેક માણસોના આરોગ્ય જોખમાય। આ દૂધ તો શું છે નાના બાળકો પીતા હોય, દર્દીઓ પીતા હોય, વૃદ્ધ પીતા હોય, એટલે આવું તો હકીકતમાં ના જ કરવું જોઈએ। પણ છતાંય જો એવું કાંઈ એનું હશે તો આગળની કાર્યવાહી જે સરકારશ્રી અથવા તો FSL વાળા કરશે। આ બાબતે તમે શું કહેશો, કઈ રીતની કાર્યવાહી ખરેખર થવી જોઈએ? હું તો એમ કહું છું કે જે ડુપ્લિકેટ દૂધ આવતું હોય એવું કરતા હોય તો એ લોકોને કાયદાકીય રીતે જે કાંઈ સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે કાંઈ થતું હોય એની કાર્યવાહી કરવી જોઈએ। તમારું નામ? મારું નામ સંજય આયર। શું કહેશો, આપની ઉપર એક આરોપ લાગ્યો છે, હકીકત શું હતી? હકીકતમાં તો જો મેં તમને પહેલાં જણાવ્યું જ છે, અમારો કોઈ હુમલો કરવાનો કોઈ જાતનો ઈરાદો હતો ને એનું કેવું એમ છે કે અમારે ખાલી સેમ્પલ જોતું હતું, તો એક સેમ્પલ લેવામાં 3 મહિના થાય ને યુવરાજભાઈ એમ કહે છે કે અમે 3 મહિનાથી ગાડીની રેકી કરી છે, તો અમને રસ્તામાં ઊભી રાખીને એ પૂછી શકતા હતા, કારણ કે અમારે હુમલો કરવાનો કોઈ ઈરાદો હતો નહીં। આજે તમે એવું યુવરાજસિંહનું એવું પણ કેવું છે કે અરવલ્લી ટેન્કર છે તે લઈ જતા હતા, એ શું બાબત, હકીકત શું હતી? ટેન્કર જાતું અમારે દૂધનો ક્યારેક નિકાલ ન થાય એટલે અમારે ગમે અહીંયા દૂધનું નિકાલ કરવા અમારે ગમે એ બધું જવું પડે। મારું નામ ડૉક્ટર કલ્પેશ સાવલિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના વડિયા। કલ્પેશભાઈ, કુકાવાવ તાલુકાના વડિયામાં અત્યારે હાલ કેટલી પશુઓની સંખ્યા છે અને તમામ જો વાત કરીએ તો કુકાવાવ તાલુકામાં કુલ કેટલા પશુઓ હશે?
કુકાઓ તાલુકામાં ટોટલ 45 જેટલા ગામ છે, જેમાં ટોટલ ગણીએ તો 41.5 થી 42 હજાર જેટલા પશુઓ છે, જે છેલ્લી વસ્તી ગણતરી અનુસાર છે, 20મી વસ્તી ગણતરી. અને વડિયાની જો વાત કરીએ તો વડિયામાં કુલ કેટલા પશુઓ હશે? વડિયામાં ટોટલ ગાય, ભેંસ, ઘેટા, બકરા વર્ગના થઈને 1800 થી 2000 જેટલા પશુઓ છે વડિયા ગ્રામમાં.